ચીખલીમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, બળદગાડા સાથે વિશાળ વિરોધ રેલી, યોજના સરકાર સામે ઉગ્ર રજૂઆત, વધતા ભાવો પર કાબુ લાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ચીખલી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્ય આનંદ પટેલે બળદગાડા સાથે રેલી યોજીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ બેરોજ વધારો થતો, રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ઝીંકાયેલો ભાવ વધારો અને નવી શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ સ્ટેશનરી, નોટબુક અને ચોપડાના ભાવોમાં થયેલા અસહ્ય વધારાને પગલે સામાન્ય જનતા પીસાઈ રહી છે। આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ચીખલી મામલતદારને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને ટેક્સમાં રાહત આપીને ભાવ વધારો પર વહેલી તકે કાબુ મેળવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે મોંઘવારી પર લગામ લગાવવામાં નહીં આવે અને સામાન્ય જનતાને રાહત નહીં મળે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને રસ્તા પર ઉતરીને જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં અમે રેફરલ હોસ્પિટલ ચીખલીથી આવેદનપત્ર આપવા સેવા સદન ચીખલી સુધી આવ્યા। અમે અમારું આવેદનપત્ર આપ્યું। અમારી એક જ માંગણી છે, ગૃહિણીને ઘર ચલાવવા માટે ખૂબ મુશ્કેલી થાય છે, ગેસના ભાવ રોજબરોજ વધે છે, એવી જ રીતે પેટ્રોલ ડીઝલના ભાવ પણ રોજબરોજ વધે છે, કમર્શિયલ ગેસના ભાવ પણ રોજબરોજ વધે છે અને અત્યારે ખેતીની સિઝન ચાલે છે, ખેડૂતોના ખાતરના ભાવ વધે છે, યુરિયા ખાતર મળતું નથી, શાળામાં સ્ટેશનરીના ભાવ વધે છે, સ્કૂલમાં ભણાવવું પણ મુશ્કેલ બન્યું છે। આ દરેક ભાવ વધારો ઓછો કરવામાં આવે એવી અમે માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસે અમે જલદ કાર્યક્રમો કરીશું।